હાલો મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય। આજે તમારા ભાઈ લઈ લીધું દૂરબીન હાથમાં ને આજે આપણે સેન્સરથી કોલમ છાપવાના હતા। મને તો આમાં બરોબર કાંઈ દેખાતું નહોતું, એટલે પછી મેં બોલાવી લીધા સાહેબને। મેં કીધું ભાઈ તમે છાપા, મને આમાં કંઈ ટપો પડે એવું છે નહીં। પછી સાહેબે લઈ લીધી લાકડી કંઈક હાથમાં આવી રીતે, ને આપણા માણસો બધા એટલે વળગી ગયા હતા કામે આજે એટલે આ રોડ દેખાય બધીનું પીસીસી કરવાનું હતું। ગાડીઓ સવારમાં આપણી આવી ગઈ હતી અને એમાં વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું। સવારમાં પહેલાં એટલો તો માલ નાખી દીધો, રેતી કપચી સિમેન્ટ બધું કામ આપણું થઈ ગયું ચાલુ। આ નવી સાઈડ છે આપણી ખાંભા લેડાની અંદર। આ પ્રથમ કામ પહેલાં આપણી પાસે ચાલુ થઈ ગયું છે, આપણી નવી સાઈડ છે। આ નવી સાઈડમાં પછી આપણે ઘડીક થયું એજેક્સ ઘોડો મંગાવી લીધો। એ ઘોડો આપણે પોતાને ભાડેથી મંગાવ્યો હોય ભાઈ। પાણીનું ટેન્કર આવી ગયું, બોટલેગરને કીધું ભાઈ બુદ્ધ ભગવાનના દર્શન કરીને વી અંદર સાહેબ બાઈબુ બધા આવી ગયા છે, માણસોને બોલાવી લીધા। આ તો કીધું ફૂલ બાકા જગ્યાએ આપણે બોલાવી દેવાની થાય છે। સવારમાં હજી તો પહેલો જ દિવસ છે ને સાઈડ ચાલુ કરવાની હતી। એજેક્સ બેજેક્સ બોલાવીને આપણે કરી નાખ્યું હતું સાઈડ કમ્પ્લીટ છાપવાનું ચાલુ। સાહેબને કીધું ભાઈ તમે છાપવામાં ઉતાવળ રાખો એટલે આપણે કરી દઈએ ભરાણ ચાલુ। એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો હતો, આમ તો વરસાદ આ દેખાય છે ખોડલધામ કાગવડ, આ કાગવડનું મંદિર છે। પછી ત્યાંથી ફરતી બાજુ કોલમ બોલમ છાપી દી, 2 છાપરીઓ આવે છે અને આ એક દિવાલ છે સીધી। પછી કરી દીધું ભરણ ચાલુ, આપણે ભરણ થઈ ગયું છે બધું કમ્પ્લીટ ચાલુ। ત્યાંથી ઘડીક વાર બપોરે જમીને આરામ કરીને થોડીક વાર કાગવડ વીએ રખડવા કીધું। કાગવડ રખડીને આજે આપણે પાછા કારીગરોને કીધું હાલો સીધા સાઈડ ઉપર પીસીસી કરવાનું છે। કાગવડ ગાડી ઊભી ન રાખ્યો, ફરતી બાજુ ટ્રાફિક જોઈને સીધા પૂગી ગયા હતા સાઈડ ઉપર આવી રીતે કંઈક વરા રાખી માલ નાખવાનું કરી દીધું ચાલુ એજેક્સથી। ગોળો પછી ગોળો, એક ગોળામાં 3 CM માલ આપણે હાલે। એ આપણે આખી ગાડી જ બોલાવી લીધી હતી આપણી સાઈડ ઉપર, આ નવી આપણી સાઈડ હતી। પછી ત્યાંથી આપણે સીધા નીકળી ગયા હતા ઘર બાજુ। વરસાદ થોડો આવતો હતો, મેં કીધું હવે ઘર બાજુ જવા દઈએ। મળીએ નવા વ્લોગમાં કાલે।